બાપે દીકરીની હાય લીધી અરે એના ઘર રે ઓલા જમણા ભાળી જાય પણ જે બાપે દીકરીની હાય લીધી અરે રે એના ઘર ઓલા જમણા ભાળી જાય બાપુ પહેલા જે તમારું હતું અમારું તમે આખી જિંદગીમાં આપ્યું છે મારી છાતી ઉપર ઘંટી મૂકી આખી જિંદગી દોડ્યું છે તમે આખી જિંદગીમાં આપ્યું છે મારી છાતી ઉપર ઘંટી મૂકી આખી જિંદગી દોડ્યું છે ક્યાં સુધી આ ડોહો નાગની જેમ મિલકત ઉપર બેસી રહેશે બાપુ પહેલા જે તમારું હતું અમારું તમે આખી જિંદગીમાં આપ્યું છે મારી છાતી ઉપર ઘંટી મૂકી આખી જિંદગી દોડ્યું છે તમે આખી જિંદગીમાં આપ્યું છે મારી છાતી ઉપર ઘંટી મૂકી આખી જિંદગી દોડ્યું છે ક્યાં સુધી આ ડોહો નાગની જેમ મિલકત ઉપર બેસી રહેશે માલિક માલિક વાલી શું થયું કેમ રડે છે મને બહુ ખરાબ સપનું આવ્યું મને બાપુની ખૂબ જ ચિંતા થાય છે કહું છું મને 2 દિવસ માટે બાપુ પાસે જવા દેશો તું મને છોડીને ના જા ને તો આપણે એક કામ કરીએ તમે પણ ચાલો ને મારી સાથે 2 દિવસ માટે ઘર છોડીને જવું હોય તો માને તો પૂછવું જ પડે ને આપણે માને પૂછી લઈએ એ તો કેટલા સારા છે અરે બાપ રે હું ના પૂછું એક કામ કરીએ આપણે ઘનશ્યામ કાકાને કહીએ એ બહુ સારા છે અરે ઘનશ્યામ કાકા આવો આવો દીકરી હા આણે તને આ ઘર વિશે કઈ કહ્યું કે નહીં કાકા અને ઘર વિશે કઈ કહું તો એના ઉપર અને મારા ઉપર દુઃખનો આપ તૂટી પડે તું ચૂપ રે ગાંડા દીકરી આ ગાંડો તને કઈ જ નહીં કે ચાલ મારી સાથે હું તને કહું છું ચાલ રૂપા બેટા જ્યારથી તમે પરણીને આવ્યા છો ને ત્યારથી હું તમને એક વાત કહેવાનો વિચાર કરતો હતો આ તમારી સાસુ અને દિયર તમારી ઉપર 24 કલાક નજર રાખે છે હવે જે કોઈ થાય એનો તારે હિંમતપૂર્વક સામનો કરવો પડશે આ તમારા સાસુ અને દિયર જે કઈ પ્રેમ બતાવે છે એ કપટી છે એકદમ બનાવટી છે આ જમીન મિલકત હલબાર બધું તારું છે
ફક્ત તારી એકલીનું. તારા સસરાએ જ્યારે બીજા લગ્ન કર્યા ને ત્યારે તો બહુ પછતાયા. અને તમારી સાસુ ને દિયર બંનેનો વ્યવહાર જોઈને તેમણે એક વસિયત કરી. આ તમામ મિલકત પરણ્યા પછી રાજુની પત્નીની રહેશે. જો રાજુના લગ્ન 25 વર્ષ સુધી ના થાય તો આ તમામ મિલકત સરકાર લઈ લેશે. એટલે જ આ કપટી લોકોએ રાજુના લગ્ન તારી સાથે કરાવી દીધા. રાજુને બધી જ ખબર છે, પણ એ બિચારો એટલો બધો ડરેલો છે, આ લોકોથી ગભરાયેલો છે કે એણે તને કશી વાત કરી જ નથી. સાસુજી તો એમ કહેતા હતા કે રાજુ તમારથી ગભરાય છે અને તમે એની મિલકત બચાવી પાડવા માંગો છો. આ બધું ખોટું છે. આજ સુધીનું આ લોકોનું કપટ છે. તારી સાસુ અને દિયર તારી મિલકત પડાવવા માંગે છે. શું? અને એક વખત જો આ મિલકત તેમના હાથમાં આવી ગઈ ને તો એ રાજુને પણ મારી નાખશે. ચૂપ રહો. તમે મારા મનમાં ઝેર ભરવા માંગો છો. જો રૂપા, હવે મને ખાતરી થઈ ગઈ છે કે તારામાં હિંમત છે આ રાજુને સાચવવાની અને આ ઘરની જવાબદારી ઉપાડવાની. તે જ હિંમતથી તારે કામ લેવું પડશે. રૂપા, આ વસિયત છે. મારા ગયા પછી આરામથી વાંચી લેજે. એ ભગવાન, એ તમને કહું છું કે આ તો મારું મગજ છે કે કાણો પડ્યો, બધું ઉપરથી નાખો એ બધું નીચેથી નીકળી જાય છે. એ ભગવાન, આ એક પગે ઉભો રહી પ્રાર્થના કરું છું કે મારી બીમારી દૂર કરો. એ લાડુ, તે ભગવાન પાસે હું માંગ્યું? અરે પાછો ભૂલી ગયો, પૂછીને કહું છું. બે એ બેસ કન્યા. એ કન્યા, તને ખબર છે બાયડી કેટલા પ્રકારની થાય? ના, હું તને બતાવું. પણ હું બતાવું એ જ કે બાયડી કેટલા પ્રકારની હોય છે? આ દુનિયામાં બાયડી 3 પ્રકારની થાય. એક, જેના વિના મરદ નો રહી શકે. 2, જેની હારે મરદ નો રહી શકે. અને ત્રીજી ભૂલી ગયો. એ ભૂલી ગયો. ત્રીજી એ કે જેની હારે મરદે ફરજિયાત રહેવું પડે. હા, અને આ 3 ગુણ મારી મગીમાં છે. હું મગી વિના નથી રહી શકતો, હું મગીની હારે નથી રહી શકતો, અને એક દિવસ મગી હારે ફરજિયાત રહીશ. વાત તો સાચી હો તારી લાડુ. આ મગી હારે તારે એક દાડો રહેવું જ પડશે. એ પણ મને પેલા ઈ તો કહો કે આ મગી કોણ? મગી એ તારી થનારી બાયડી. એ લાડુ, આ જલેબી ભાઈ છે ને એ ગામડે જવાના છે અને પરમ દિવસે આવવાના છે. એટલે મગી અત્યારે ઘરમાં એકલી જ છે. તું જા ને ઝટ પહોંચી જા અને કર મજા. એ તમારી બધી વાત સાચી લાગે છે. એ મને એમ થાય છે કે આ તમારા જેવા બુદ્ધિ વગરના માણારે લમણા લેવા કરતા હું જતો રહું ત્યાં, નહીતર મારી બૈરીની બદલે કોઈક બીજું જતું રહે છે. હું નીકળું છું ભાઈ. હા, અરે લાડુ તું. અરે પણ કહું છું, કોણ લાડુ? અરે ભૂલકણા, તારું નામે ભૂલી ગયો. એ જવા દે, એટલે કહું છું આવવા દે. જવા દઉં કે આવવા દઉં? એટલે એમ કે પહેલા મને અંદર આવવા દે, પછી બહાર જવા દે. એમ તો આવો. તો આવી ગયો. હવે જાઓ. એમ કેમ કરીને જવા દઉં? બોલો, તારો બાપ છે ને આંધળીનો, એને દેખાતું નથી. એને મને જમાઈ રાજ તરીકે સ્વીકાર કર્યો છે. હે, સાચું? હા, એટલે તો ફાયદો લેવા આવ્યો છું. તો લે ને. એ પણ શું ફાયદો? ફાયદો? એ પણ ખરેખર લઉં? હા. એ એટલે એકદમ લઉં? હા. એટલે હાચે લઉં? તો આમ દૂર હું બેઠી જો, આ લાડુ ઉપર ખો બનીને ચોટી જા. લાડુ, એ લાડુ. હાલા બદમાશ, મેં તને જલેબીભાઈ ને ઘરે જવાનું કીધું તું અને મારા ઘરે પહોંચી ગયો. એટલે આ તમારું ઘર છે? હા, આ ઘર પણ મારું છે અને આ છોડી પણ મારી જ છે. એટલે આ તો તમારી દીકરી? હા, મારી દીકરી રમીલા. એ તો મને માફ કરજો, મને ભૂલવાની બીમારી છે એટલે. અરે તારી તો આ લગન કરવા છે મગી જોડે અને મજા કરવી છે મારી છોડી જોડે. એ હારા નથી લાગતા. આ પેલા તમારું નાડું પાડી નાખો. ભાગી ગયો. મને તો વિશ્વાસ નથી આવતો કે મને આટલું સારું ઘર,
આટલા સારા તમારા જેવા વર મને મળ્યા છે તો સપના જેવું લાગે છે મને. વાલી, તને એક વાત કહું? હા, તું મને તારી સાથે ના લઈ જઈશ. કેમ? કારણ કે હું ત્યાં આવું અને સાપ વીંછીથી ડરું તો કોઈ મારી મસ્કરી કરશે અને પછી તારી પણ મસ્કરી કરે અને કોઈ તને કંઈ કહે ને એવું સહન ના કરી શકું. હા, જો તમારી કોઈ મજાક કરી છે તો હું એ જ ઘડીએ હું તે ઘર છોડી દઈશ. શું તું મારા માટે તારું ઘર છોડી દઈશ? મારા માટે આ સંસારમાં તમે જ મારા સર્વસ્વ છો. તમારા સિવાય બીજું કંઈ જ નહીં. જ્યાં તમે ત્યાં હું. રૂપા, તૈયાર થઈ ગઈ દીકરી? હા માં. બેટા, જરા કાગળ પર સહી કરી દેજે ને. અરે માં, આ તો સરકારી કાગળ છે. બેટા, તું લગ્ન કરીને આવી અને અમે તને લગ્નનું કંઈ જ આપ્યું નથી. આ 10 વીઘાની આપણી વાડી છે જે અમે તને ભેટ આપવા માંગીએ છીએ. માં, પણ હું આ વાડીનું શું કરીશ? લગ્ન વખતે દરેક સાસુ સસરાએ તેની વહુને કંઈક આપવાનો રિવાજ છે. તું પિયર જાય છે તો કોઈ એમ ના કહે કે આ એની ઓરમાન સાસુ હતી એટલે એને તને કઈ ભેટ પણ ના આપ્યું. એટલે આ વાડી હું તારા નામે કરવા માંગુ છું. મારી આ ભેટ તું સ્વીકારીશ ને દીકરા? હા. મારી ડાઈ દીકરી છે. મૂર્ખિયા, કાગળ ઉપર અંગૂઠો લગાવી આ તમામ મિલકત અમારા નામે કરી નાખ. હા, શું કહે છે માં? એ અંબાયલાની જેમ શો ઉભો છે. ચાલ અહીંયા આવ. મારી પાસે આવ. હરીશ નહીં રાજુ, મારી પાસે આવ. અહીંયા આવ. જા, આવી જા. ચાલ નીકળ અહીંયાથી. જોરાવર, આજ પછી જો આમના ઉપર હાથ ઉપાડ્યો છે તો હું તમને બરબાદ કરી નાખીશ. રસ્તા ઉપર ભીખ માંગતા કરી દઈશ. તમે સમજો છો શું? અત્યાર સુધી તો હું તમારા માટે દેવી હતી દેવી, પણ હવે રણચંડી છું, મહાકાળી થઈ ગઈ છું. હવે આમનો વાટ પણ વાપો કર્યો છે ને તો સમજી લેજો હું શું કરું છું. તારી પાસે છે શું હવે? તે તો બધું લખીને અમને આપી દીધું છે. તું શું કરી લેવાની છું ભિખારણ? આ જોયું છે? આ ચાકુ મારા પેટમાં મૂકી દઈશ. મારી તેને ચાકુ એ તો અમે મા દીકરા ઈચ્છે જ છીએ. સરકારી કાગળો મેં પણ વાંચ્યા છે. જો હું મરી ગઈ તો તમે બંને રસ્તા ઉપર આવી જશો અને આ તમામ મિલકત સરકારને જતી રહેશે. શું મારી દો ચાકુ? એ તો હવે અંગૂઠો મારી તારા પગમાં કુહાડી મારી દીધી છે. જે કાગળનો ટુકડો લઈ તમે બે માં દીકરો હરખાઈ રહ્યા છો ને, આ દસ્તાવેજ ઉપર અંગૂઠો લગાવેલો છે તે મારો નથી. સમજ્યા? ખોટું બોલે છે માં. તો પછી આ અંગૂઠો કોનો છે? બળદેવ, આ બેન, જરા અમને બતાવી દે કે કાગળ ઉપર અંગૂઠો કોણે માર્યો. આમણે આ વીંટી આપી એટલે મેં અંગૂઠો માર્યો. તારી તો જોરાવર, તમે બંને મા દીકરાએ મિલકત માટે ખૂબ ઉતાવળ કરી. હવે મંદિરમાં જઈ મંજીરા વગાડો, મંજીરા. તમે ચિંતા ના કરો. કાકાએ મને જે જવાબદારી આપી છે તે હું બરોબર નિભાવીશ. રૂપા, હા કાકા, કેમ આવવાનું થયું? હા દીકરી, શું થયું કાકા? તારા બાપુજી હવે આ દુનિયામાં નથી રહ્યા. ના, હું જીવી એટલા માટે રહી હતી કે બાપુ એક ના એક દિવસ મારી સામે જોઈ મારા માથે હાથ મૂકી મને આશીર્વાદ આપશે. બાપુ, શાંત થઈ જા રૂપા. રૂપા શાંત થા. મારું બધું લૂંટાઈ ગયું. ભગવાનને જે ગમ્યું તે ખરું ને. તું શાંત થઈ જા. આખી જિંદગી મેં ભગવાન પાસે એ જ પ્રાર્થના કરી હતી કે મારા બાપુ એકવાર મારી સામે જુએ અને વાલથી મારા માથે હાથ ફેરવે, પણ ભગવાને મારું ના સાંભળ્યું. આ બધું મારા લીધે જ થયું છે રૂપા.
તારા સાસરે અને પિયરે મારા કારણે જ બધું ખરાબ થયું છે. હું જ ડરપોક છું, હું જ ગભરું છું, અને આ બધાનું કારણ હું જ છું. બહુ પ્રેમ ઉભરાઈ આવ્યો છે એકબીજાને. બંધ કરો આ રોક કકડ. આજથી બધા નોકરોને કાઢી મૂક્યા છે. ચાલો ઊભા થાવ અને કામે વળગો. બેઠા બેઠા રોટલા તોડવાના નથી. આજથી બધા કામ તમારે કરવાના છે. આજનો દિવસ રહેવા દો. એને બહુ જ ખરાબ સમાચાર આવ્યા છે. એના બાપુ આ દુનિયામાં નથી રહ્યા. એને માફ કરી દો. હું તમારા હાથ જોડું છું. એના બદલે હું કામ કરવા આવું છું. ઓહો, બહુ પ્રેમ ઉભરાયો છે તને એના ઉપર. તો તું કામ કરવા ચાલ. ચાલ ચાલ જલ્દી. ઉભા રહો તમે, હું જાઉં છું. એ ચાલો ઉભો થા. મારા આવતા પહેલા જ નાસ્તો કરવાનો શરૂ કરી દીધો. બાપુજી, આ તો લક્ષ્મણને ભૂખ લાગી હતી ને તેથી. બાપુજી, નાસ્તો ખૂબ જ સરસ બન્યો છે. તમે પણ લો ને. કોણે બનાવ્યો? નોકરોએ. આ ઘરના નોકરોએ? આ ઘરના નોકરોએ બાપુજી. હું પૂછું છું કે આ ઘર કોનું છે? આપણું છે બાપુજી. આપણું નહીં, કૈલાસનાથનું. શેઠ કૈલાસનાથનું ઘર છે આ. બરાબર છે, બરાબર છે. આ ઘર શેઠ કૈલાસનાથનું જ છે. પણ અમે તમારી દીકરીઓ સાથે લગ્ન કરીશું એટલે આ ઘર આપણું જ કહેવાશે ને? એટલે શું તમે એમ માનો છો કે તમારા જેવા કૂતરાઓ જોડે મારી દીકરીઓ પરણાવીશ? અરે તમે કૂતરા છો, કૂતરા. આ મારા ફેંકેલા રોટલા ઉપર તો જીવો છો. અરે તમે લોકો તો સાપ છો, સાપ. અરે તમે તમારા બાપને પણ ના છોડ્યો. અરે તમે તમારા બાપને ડાસી લીધો. બસ બાપુ, બસ. હવે બહુ થયું. રામભાઈ, ચાલો અહીંથી જઈએ. ચાલો. ચાલ ચાલ માં. હવે આપણે આ ઘરમાં નથી રહેવું. હવે ખબર પડી ગઈ કે અમે જે બાપુ સાથે કર્યું તે ઠીક નથી કર્યું. ચાલ માં, ચાલ. ચાલ માં, ચાલ. ઠીક છે, ચાલ. હવે તમે જેમ કહો એમ. અરે ઢંગથી પાણી નાખતા પણ નથી આવડતું. જરા છલકાઈ ગયું, માફ કરજો. સમજી જા, નહીં તો મારી મારીને મોઢું તોડી નાખીશ. શું થયું? શું થયું? દિયરજી, ચૂપચાપ જમી લો. નહીતર શું કરી લેશો? હું શું કરી શકું છું એ તમે બરોબર સારી રીતે જાણો છો. જીવ આપી દઈશ. તું કશું જ નહીં કરી શકે. તું ઘરની બહાર પગ પણ નહીં મૂકી શકે. માં, તમે એમ ના સમજશો કે આ બધું હું તમારથી ડરીને કરી રહી છું. ઘરની ઇજ્જત હું બહાર ઉછાળવા નથી માંગતી. એટલા માટે આ બધું કરી રહી છું. શું કરી લેવાની છે તું? અને તું કશું કરી શકવાની પણ નથી. જે ઘડીએ હું મરી જઈશ એ જ ઘડીએ તમે લોકો ભિખારી થઈ જશો. ચલો જી. આપણને તો આને મુસીબતમાં નાખી દીધા છે માં.